જાફરાબાદ શહેર ભાજપ સંગઠન દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક પ્રખર રાષ્ટ્રવાદી ઉત્કૃષ્ટ સંગઠન કરતા એકાત્મક માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિત્તે જાફરાબાદના શહેરના અલગ અલગ બૂથ પર જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી તેમજ પુષ્પાંજલિ કરી વક્તાઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ શહેર ભાજપ સંગઠન દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક પ્રખર રાષ્ટ્રવાદી ઉત્કૃષ્ટ સંગઠન કરતા એકાત્મક માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિત્તે જાફરાબાદ શહેરના અલગ અલગ બૂથ પર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તેમજ પુષ્પાંજલિ કરી વક્તાઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું। આ અંગે ઉપસ્થિત જાફરાબાદ શહેર સંગઠન પ્રમુખ તમામ હોદ્દેદારો, જિલ્લાના ઉપાધ્યક્ષ, જિલ્લા યુવા અધ્યક્ષ, નગરપાલિકા પ્રતિનિધિ સભ્ય, જાફરાબાદ શહેર મહામંત્રીઓ, જાફરાબાદ યુવા પ્રમુખ, અલગ અલગ સમાજના પટેલ આગેવાનો, કાર્યકર્તાઓ, સ્કૂલના શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં જયંતિની ઉજવણી કરી હતી અને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। જાફરાબાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાફરાબાદ શહેરના પ્રમુખ સંદીપભાઈ સિયાળ, મહામંત્રી મહેશભાઈ, વિકીભાઈ, જીગરભાઈ, વિપુલભાઈ, અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન જીવનભાઈ દ્વારા આજે પંડિત દીનદયાળજીની જન્મ જયંતિ નિમિત્તે આજે પુષ્પાર્ચન કર્યું અને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના કાર્યક્રમને સફળ બનવા માટે ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા ખૂબ જ સુંદર રીતે આખા સપ્તાહ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પણ બધા જ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરવા બદલ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ભારત માતા કી જય, ભારત માતા કી જય। आज 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ જયંતિ નિમિત્તે જાફરાબાદ શહેરમાં હરેક બૂથમાં અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા। આજ આદર્શ પ્રાથમિક શાળા સ્કૂલે અમારા શ્રી જિલ્લાના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ બારિયાની સ્કૂલે પંડિત દીનદયાળ જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। જેમાં મોટી સંખ્યામાં બાળકો, સ્કૂલના ટીચરો તથા અમારા પાર્ટીના કાર્યકરો, આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર બાબુભાઈ વાડેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।